પડે ને પોઝિટિવ આવ્યો છે તો ખડકી બંધ કરી દેતા હતા. ખગો ભાઈ હોય, ખગો છોકરો હોય. અમારી બાજુ કાઠિયાવાડમાં સુરતના મુંબઈના મહેમાનો આવે ને તો વી પછી મહેમાનોની અડખે પડખે ફરતા હોય. મુંબઈના મહેમાન આવ્યા છે, સુરતના મહેમાન આવ્યા, અમારે ત્યાં ચા પીવા આવો, અમારે ત્યાં આમ કરવા આવો. પણ આ કોરોનાની ઝપટ છૂટી અને એમાં ખબર પડે કે મુંબઈ થી આવ્યા પોલીસ સ્ટેશને ફોન કરતા પેલો મુંબઈ વાળો ઉતરો છે ફલાણા પરામાં. એના અનુભવ છે બધા. એવા કાળની અંદર થાય સ્વજનો એના પરિવારની કાળજી લઈ શકે એવી સ્થિતિમાં નહોતા. તે દિવસે આ દેશના, આ રાજ્યના આરોગ્ય કર્મચારી બહેનોએ, ભાઈઓએ અને ડોક્ટરોએ જાનની બાજી લગાવી અને એની સારવાર કરવાનું કામ કર્યું. સાહેબ, આ બધા કામ એમનેમ નથી થતા. એની પાછળનું કોઈ પ્રેરણા સ્ત્રોત હોય છે. થાળી વગાડવાનો કાર્યક્રમ, દીવા સળગાવવાનો કાર્યક્રમ. એની ટીકા કરનારાઓને મારે કહેવું છે કે એ તો બધા પ્રયોગ હતા દેશના જનમનને જોડવા માટેના અને આની સામે એકતાથી લડવા માટેનું મન બનાવવા માટેના એક પ્રયોગો હતા. અને એમની અપીલને કારણે આ કોરોના વોરિયર્સોએ જાનની બાજી લગાવી. સાહેબ, દુનિયાના કોઈ નકશામાં કે કોઈ ઇતિહાસમાં એવું હજી સુધી મેં સાંભળ્યું નથી. આ કોરોના તો આખી દુનિયામાં આવ્યો હતો. આપણા કોરોના વોરિયર્સની ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરાવવાનો કાર્યક્રમ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. સાહેબ, નેતૃત્વ કોને કહેવાય? સંવેદનશીલતા કોને કહેવાય? વાતો તો બધી થાય, ટિકિટ નથી મળી ને મળવામાં કોકનું નામ નક્કી થઈ જાય ને એ નથી બજારમાં ઉભા રહેતા. પોહરવા એમને વ્યા જાય કે આપણું ફાઇનલ થઈ ગયું છે. એને બદલે 14 વર્ષ સુધી ગુજરાત જેવા રાજ્યનું મુખ્યમંત્રી પદ ભોગવવાની જેને તક મળી હોય, 8 વર્ષથી હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે શાસન ચલાવવાનો જનાદેશ જેમને મળ્યો હોય, એવડો મોટો નેતા કુંભના મેળામાં કોઈ સફાઈ કર્મચારીના પગને પોતાની હાથે ધોતો હોય એ દ્રશ્યો જોવા ભારતમાં મળે છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળે. એ અન્ય જગ્યાએ આવી બધી વસ્તુઓ જોવા નથી મળતી છે. વાત કરવી હેલી છે કે આપણે બધા હરખા છીએ, પણ એ તો ડ્રાઈવરની હારે કોકથી ટેબલ ઉપર ટિફિન શેર કરો તો ખબર પડે ખંડુ હરખું કેવું છે. સાહેબ, આ દ્રશ્યો દેશની જનતાએ જોયા. ભીલનો અને ભગવાન રામનો સંવાદ અમારા કાગ બાપુએ લખ્યો. પગ મને ધોવા દો રઘુરાય, મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય. એ ભાવાત્મક પ્રસંગ રામાયણ કાળનો તુલસીદાસજીએ આલેખ્યો છે. પણ એ તો આપણે વાંચીએ છીએ, પણ વર્તમાનની અંદર ગંગાને કિનારે ભારતમાં વડાપ્રધાન કોઈ સફાઈ કામદારના પગને હળવે હાથે ધોતા હોય એ દ્રશ્યો ભારત ભૂમિમાં જોવાનો લાવો મને અને તમને આ દેશના વડાપ્રધાને. આવા માહોલને વિશ્વના મંચ ઉપર ભારતની શાખને વધારવાનો સાહેબ આજે જે પ્રકારે મોદી સાહેબ પ્રયાસ કરી રહ્યા છે. સાહેબ, આપણા વિદેશ મંત્રી એ રશિયાથી ગેસ લેવા માટેનો કંઈક નિર્ણય કર્યો અને એ વખતે બીજા કોઈ રાષ્ટ્રવાળાઓને એમાં વાંધો હતો કે એની અરે બાન છે ને એની ઉપર ન લેવાય ને એવું તેવું. અને આપણા વિદેશ મંત્રીજીને કોઈએ પૂછ્યું કે તમે આવો નિર્ણય કેમ કરી શકો, ત્યારે આપણા જયશંકર સાહેબે કીધું, મને કહેતા તો ગર્વ થાય છે કે એ પણ ગુજરાતના પ્રતિનિધિ છે ત્યાં.
રાજ્યસભામાં આપણા ગુજરાતના પ્રતિનિધિ છે સાહેબ, એમણે વટથી કહી દીધું આ અમારા દેશની જરૂરતનો સવાલ છે ને અમારા દેશની જરૂરિયાત કેમ ઉકેલવી એના નિર્ણયો અમે કરશું, અમારે કોઈ પૂછવાની જરૂર નથી. આવડા મોટા થઈ ગયા, કાંઈ કોઈ નથી. પણ એ કહેવાની ક્ષમતા એ ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી બેઠા છે એટલે થઈ શકે, અન્યથા આવી બધી ઘટનાઓ થાય નહીં. હમણાં સાહેબ તમે સમાચાર સાંભળ્યા છે કે આપણું અર્થતંત્ર 6 નંબર ઉપરથી 5 નંબર ઉપર નીતિનભાઈ, વિશ્વના નકશા ઉપર ભારતનું અર્થતંત્ર 5મા નંબર ઉપર પહોંચ્યું. 6 નંબર ઉપર હતું, 1 મહિના પહેલા 5 નંબર ઉપર પહોંચ્યું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે આપણા દેશનું અર્થતંત્ર 11મા નંબરે હતું. તો 11 માંથી 10 થયું છે, 9 થયું છે, 8 થયું છે, એમ કરીને 6 થયું હતું ને એમાંથી 5માં આવ્યું. પણ 5માં આવ્યું તો આખી દુનિયાની આંખ ઉઘડી ગઈ છે. ભારત 5મા સ્થાને પહોંચી ગયું. પણ એ વાત અહીંયા સુધી જેમ પહોંચવી જોઈએ એમ નથી પહોંચી. એટલા માટે મિત્રો હું તમારી સાથે આ વાત શેર કરું. 5 નંબર ઉપર કોણ હતું વિશ્વમાં? 5 નંબરના અર્થતંત્ર ઉપર કોણ હતું મિત્રો? ઇંગ્લેન્ડ હતું. 150 વર્ષ આપણું લોહી પીનારું, ભારતને ચૂસીને આપણું સોનું લૂંટીને વિશ્વના નકશા ઉપર 5મા નંબરના અર્થતંત્ર ઉપર બેઠું હતું. આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે જે પ્રગતિ કરી, ઇંગ્લેન્ડની ગાડીની પડખે ગાડી ચડાવી, ઘાસ ઉતારીને નરેન્દ્રભાઈ કીધું વાહે રે અમે 5માં બેહવાના. ઇંગ્લેન્ડ વાળાને ઉતારીને 5મા સ્થાન ઉપર ભારત પહોંચ્યું. એનો જલસો છે મિત્રો, વટ એનો કહેવાય. 75 વર્ષ લઈ ગયા પણ એને ખબર પડી દીધી કે હવે આ નવું ભારત છે, આને નવું ભારત કહેવાય. અને એ આ કોરોના કાળમાં આપણા અડખા પડખા વાળાની તો વાત મંડાય એવું નથી, તો લગભગ કંપની ઉઠી ગયેલી છે. એનો તો કઈ આપણે આમાં વાર્તામાં ટાઈમ બગાડવા જેવું નથી, શણ્યા મમરાય નથી વિદ્યા. પણ વિશ્વની મહાસત્તાઓની સાથે હોડમાં આજે ભારતનું અર્થતંત્ર જ્યારે એક બાજુ કોરોનાની ભીંગ છે, એક બાજુ યુદ્ધની ભીંગ છે, એવા માહોલની અંદર પણ દેશનું અર્થતંત્ર પ્રગતિના દોર ઉપર ચડે છે. મિત્રો, પાછળ પવન હોય, સામે કિનારો દેખાતો હોય અને પવન દરિયાની અંદર બિલકુલ શાંતિ હોય, એ વહાણ તો સરસરાટ કિનારે આવી જાય. એના ટંડેલના વખાણ કરવાની જરૂર ન હોય. મધદરિયે શંઢ બુડી જાય એવા હિલોળા લેતા હોય, વીજળી હળાવા મારતી હોય, કિનારો દેખાતો ન હોય, ઈ મોજાની હારે બથોડા ભરી અને કિનારે નાવને લાવે, ઈ ટંડેલને ભાઈડો કહેવાય. મિત્રો શું વાત કરું તો, હમણાં મોદી સાહેબે ભારતની સેનામાં INS વિક્રાંત એ ભારતની નૌસેનાને આપ્યું. એ બેડામાં જયારે જોડાણું ત્યારની એક ઘટના છે અને કડીની રાષ્ટ્રપ્રેમી જનતાની સાથે શેર કરતા મારી છાતી ફૂલું થાય છે. આઝાદીના આટલા વર્ષ પછી આપણી નૌસેનાના ધ્વજની અંદર બ્રિટનનું સિમ્બોલ હાલતું હતું, વિક્ટોરિયાનું સિમ્બોલ હાલતું હતું. આ INS નવી આપણી જોડાણી વિક્રાંત ત્યાં સુધી મોદી સાહેબે વિક્ટોરિયાના નિશાનને હટાવીને મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની નૌસેનામાં જે નિશાન હતું, શિવાજી મહારાજની નૌસેનામાં જે ચિહ્ન હતું, એ આજે ભારતની નૌસેનાની અંદર દાખલ થયું. સાહેબ, આઝાદીના 75 વર્ષની ઉજવણી આને કહેવાય. સાહેબ, ક્યાં દેશ જતો હતો અને કઈ દિશામાં એને નરેન્દ્રભાઈ લઈ જઈ રહ્યા છે,
એની કેટલીક બાબતો મેં આપ સૌ સુજ્ઞજનોની સાથે શેર કરી. આપ સૌને એટલી જ વિનંતી કરવી છે મિત્રો કે આપણા રાષ્ટ્રને જે દિશામાં લઈ જવાની જરૂર હતી એ દિશામાં લઈ જવા માટેનો પ્રબળ પ્રયાસ આપણા સમર્થ સેનાપતિ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એવા સંજોગોમાં એ આખી તાકાતનું ગુરુત્વ કેન્દ્ર છે આપણું ગુજરાત. એની ગંગોત્રી છે ગુજરાત. આ બધી તાકાતનું મૂળ છે ગુજરાત. એમાં ક્યાંય ખલેલ ના પડે એની કાળજી રાખવાની જવાબદારી આપણી સૌની છે. મારે ઘટના યાદ કરાવવી છે. રાજકોટના સર્કિટ હાઉસની અંદર આદરણીય એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌની યોજનાની જાહેરાત કરવા માટે ત્યાં કાર્યક્રમ ગોઠવેલો. મેઘાણી હોલની અંદર એ કાર્યક્રમ હતો. નીતિનભાઈ સાહેબ ત્યારે આ વિભાગ સંભાળતા હતા અને હું ત્યાં કાર્યક્રમ સૌરાષ્ટ્રનો હતો એટલે હું ત્યાં હતો. મેં સર્કિટ હાઉસમાં રાત્રે નીતિનભાઈને પૂછ્યું, મેં કીધું આમાં અમારું અમરેલી નામ ક્યાંય છે કે નહીં? આ બધી કેનાલો તમે બનાવો છો એમાં મને કહેવામાં જરાય સંકોચ નથી સાહેબ. એ સૌની યોજનાના નકશામાં નીતિનભાઈના હાથે ઇન્ડિપેન્ડથી લખાઈને અમરેલી લખાણું અને આજે એ પાણી ત્યાં પહોંચે છે. એટલે એક વખત સૂઝ સાથેનો આદમી કામમાં આવે ને તો કેવું થાય. અહીંયા વેપાર ઉદ્યોગ સાથે આ વિસ્તાર અલગ રીતે સંકળાઈ ગયો છે. મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે આ વિસ્તાર ખાખરિયા ટપ્પા વિસ્તાર તરીકે ઓળખાતો. એનું નામ ખાખરિયા ટપ્પો હતો અને ત્યાં ગાંધીનગરમાં હું ચર્ચા થતી જાણો છો કે આને વિકસાવવું હોય તો આપણે કાંઈક સબસિડી આપવી પડે તો ત્યાં ઉદ્યોગ વાળા આવે. આ વાત સાથે અત્યારે ખાખરિયા ટપ્પામાં આંટો મારવા જાઓ તો જમીનનું નામ લેવાય એવું નહીં. એમાંય રોડ ટચ. એ તો બપોર પછી વાતચીત થાય, સવારમાં તેને ઉઠાડાતા જ નથી. એ ત્યાં સુધીનું આ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના માપદંડો હું તમારી સામે રજૂ કરું છું મારી ભાષામાં. આટલો મોટો ફેરફાર એના કારણમાં પાણી, વીજળી, રસ્તા, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણા રાજ્યમાં ઊભું થયું અને ગુજરાતની સરકારે ઉદ્યોગો માટે, વેપાર માટે જે માહોલ બનાવ્યો એને કારણે ભારતભરમાં રોકાણ કરવા માટેનું ઉત્તમ ડેસ્ટિનેશન કોણ? તેના જવાબમાં ગુજરાત લખાય છે. એમાં કારણે આ બધું થયું છે. સાહેબ, આ જકાતનો પ્રશ્ન હતો. તમને બધાને કેટલીક જૂની વાતો મારે યાદ કરાવી છે. આ જકાતનું આંદોલન કોણ કરતા હતા એ ખબર છે? લોકો બધું ભૂલી બહુ જાય છે. જકાતનું આંદોલન ટ્રાન્સપોર્ટ વાળા કરતા હતા. ટ્રાન્સપોર્ટરનું એ આંદોલન હાલતું હતું. ટ્રક વાળાઓ એને તકલીફ શું હતી? નગરપાલિકાનું નાકું આવે, બહારગામનો ટ્રક હોય, રોકડા પૈસા નો હોય, ડ્રાઈવર પાસે જેક લઈ લેતા નગરપાલિકા વાળા. અને નગરપાલિકા વાળાના જોર જુલમ અંગેની વાર્તાઓમાં હું જાણકારી મારી બહુ ઊંડી છે. જેમ નીતિનભાઈ પ્રમુખ હતા નગરપાલિકાના, એમ મને ચીફ ઓફિસર તરીકે કામ કરવાનો અનુભવ. અમે બે ભેગા થઈને એટલે આખી નગરપાલિકાની કથા અમને સમજાય. અને એને કારણે આ જટિલ સમસ્યા, જેમાં ટ્રક વાળાઓનું આંદોલન હાલતું હતું, પછી વેપારીઓ જોડાણા, પછી બધી લડાઈ એમને હાલ્યા રાખતી હતી, પણ એને કોઈ દા દેતું નહોતું. એ વખતે જકાતનો પ્રશ્ન ઉકેલવામાં નગરપાલિકાના પ્રમુખ તરીકેની ભૂમિકાનો અનુભવ નીતિનભાઈ પટેલનો કામમાં આવેલો ને એને કારણે એવડો મોટો નિર્ણય એ વખતે થયો.
ને રાજ્યમાંથી જગાત નાબૂદ થઈ આપણે, ત્યારે ગુજરાત જગાત નાબૂદી કરવા વાળું પહેલું રાજ્ય. આ બધા નિર્ણયોને કારણે આ વાતાવરણ બનતું હોય છે, પણ આવા નિર્ણયો અન્ય દળવાળા કોઈ કહેતા નથી કે અમે લીધા હતા. મારે તમારા સ્મરણ ઉપર મૂકવું છે એટલું જ માત્ર કે ધીરે 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 કેટલા કેટલા નિર્ણયોને કેવા નિર્ણયો થયા. ગુજરાતની વિધાનસભાનું એક દ્રશ્ય તમારી સામે આજ મારે અહીંયા લાવું છે. અમદાવાદની આસપાસ ક્યાંક લઠ્ઠાકાંડ થયેલું. 90 નહીં, જીવનભાઈની સરકાર હતી. હું પહેલી વખત ઈ ટર્મમાં 91માં, તમે 90માં આવી ગયા હતા. હું 91માં બાય ઇલેક્શનમાં ચૂંટણીને આવેલો. સાહેબ, લઠ્ઠાકાંડની ચર્ચામાં બહુ દેકારો થયો. વિરોધ પક્ષ તરીકે અમે એનો હોબાળો કર્યો. મુખ્યમંત્રીશ્રી તરીકે એમાં એમણે આશ્વાસન આપ્યું અને એમને એ વખતે કંઈક 50,000 રૂપિયા કે એવું વળતર આપવા માટેની જાહેરાત કરી. એટલે વિરોધ પક્ષ તરીકે અમે આમ એનો જશ લેવાની કોશિશ કરી કે અમે આ મુદ્દાને ઉછાળ્યો અને મૃત્યુ પામનારાઓને વળતર આપવા માટેની મહેનત કરીને એવું થયું. ત્યારે મને યાદ છે કે એક અમારા વડીલે, એ અમારા વિધાનસભાના જૂના 65 ની બોલા હતા આપણા રેસિડેન્ટ, એમાં ભેગા થઈને અમે 7-8 ધારાસભ્યો બેઠા ત્યાં કીધું કે તમે બધાએ આજ વિધાનસભામાં કર્યું હું. તો અમે કીધું આજ તો આ લઠ્ઠાવાળી હતી કે અમે બરાબર સરકારને ભીમાં લીધી, સરકાર પાસે જબરજસ્તીથી વળતર અપાયું. તો મને કે આ રાજ્યમાં તો દારૂબંધી છે, તો દારૂબંધીની જે રાજ્યમાં નીતિ હોય ત્યાં દારૂ બનાવવો એ ગુનો ગણાય, દારૂ વેચવો એ ગુનો ગણાય, દારૂ પીવો એ ગુનો ગણાય. અને આ ત્રણેય વાના કરીને ટોલી જાય એ પાછો આપણી સરકારના પૈસા લેતો જાય. તમે કરો છો હું બધા ભેગા થાય. હું મને ઠપકો આપ્યો ત્યારે મને વિચાર એવો, મેં કીધું આ વાત તો આની સાચી છે. પછી એને બીજો મને વિચારે કે તમે આવા અપમૃત્યુ થાય છે, અપમૃત્યુ છે, ગમે તેવું હોય, આપણે એની ટીકામાં ન પડવું, પણ સીમસેડે ખેડૂતને એક્સિડન્ટ થાય, ખરાબ કરડે, વીજળીનો કરંટ લાગે, એ વખતે તો પટ્ટા ને પુલિયો ને એવું અમારી બાજુની વાડીઓમાં હાલતું. હેન્ડલ ન નીકળે તો સટકીને ઉલાડીને નાખે કુવામાં. આ બધું થતું હતું. પાથરો ઉપાડવા જાય, ખબર તો ન હોય અંદર બેઠો છે, તો બચકું ભરે તે ખબર પડે અને લોકોના મોત થાય. દેશની જનતાનું પેટ ભરવા માટે સીમસેટે કામ કરતો ખેડૂત મૃત્યુ પામે, એને વળતર આપવાની જોગવાઈ છે તમારા કાયદામાં? અમે સડક થઈ ગયા. કીધું કે આ વિષય તો આપણા ધ્યાન બહાર ગયો ને આપણે તો આ લઠ્ઠાને અપાવડે. સાહેબ, અમે હાઉસની અંદર આ પ્રશ્ન ઉભો કર્યો અને ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડ છે. ગુજરાતમાં સરકારે જવાબ આપ્યો હતો કે અત્યારની આપણી નીતિઓ પ્રમાણે લઠ્ઠાકાંડમાં વળતર આપવાની જોગવાઈ છે, ખેડૂતોના અકસ્માતે મૃત્યુ થાય તો એમાં વળતર આપવાની જોગવાઈ નથી. રેકોર્ડ ઉપર લીધેલો જવાબ છે. આપ સૌના મતદાન કરવાના તરીકા બદલ્યા. કમળના નિશાન ઉપર ગુજરાતના મતદાતાઓએ જોરથી સિક્કા મારવાનું શરૂ કર્યું અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર આવી 95માં. એ સરકારની અંદર આ વિષયને અમે મૂક્યો અને દેશના પહેલા રાજ્ય તરીકે ખેડૂતોનું અકસ્માતે મૃત્યુ થાય તો એમને 50,000 રૂપિયા વળતર આપવા માટેનો પહેલી વખત ઠરાવ. પછી મોદી સાહેબે એના 1 લાખ રૂપિયા કર્યા અને ત્યાર પછી 4 લાખ રૂપિયા. આ બધી ઘટનાઓ આપ સૌના ધ્યાન ઉપર એટલા માટે મૂકું છું કે નવી જનરેશનને ખ્યાલ નથી કે આ લોકતંત્રમાં કેવી કેવી રીતે પસાર થતા થતા અત્યારની સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ.
સાહેબ ખેડૂતો ગામડું ભાષણો ચાલ્યા રાખ્યા. ભારત ખેતી પ્રધાન દેશ છે, ભારત ગામડાઓનો બનેલો દેશ છે, ભારતનો આત્મા ગામડામાં વસે છે. ગામડું આબાદ તો દેશ આબાદ. હું આમ સામે બે હતો તો તેદીના ભાષણ હાલતા હતા, જ્યાંથી આવી એવો તો એના જ ભાષણ હાલે. આવા સંજોગોમાં ગામડું અને ખેતી એ ભાષણમાંથી બજેટમાં આવતું જ નહોતું. પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એટલે ગામડું અને ખેતી એ બજેટની અંદર લાવવાનો પ્રયાસ થયો. સાહેબ કેવા કેવા ખરાબ કાયદાઓ હતા. તમે આ કડીના નાગરિકો છો, જાણો છો કે અહીંયા તમે ઉદ્યોગ કરો, આજુબાજુ નીતિનભાઈ કહેતા હતા એ વિસ્તારમાં, તો ત્યાં તમને લાઇટ કનેક્શન મળે, ઉદ્યોગની કોઈ નીતિ હોય તેની સબસિડી મળે, લોન મળે અને તમે ધંધો કરી શકો. અહીંથી કોકને મોજ આવે તો અમદાવાદ જાય, ત્યાંની જીઆઈડીસીમાં પ્લોટ રાખે, ત્યાં એને લોન મળે, સબસિડી મળે. અને કોક ઉદ્યોગપતિને અનુકૂળતા ચડી જાય, મુંબઈ જાય તો ત્યાં એને ઉદ્યોગ કરવા માટે લોન મળે, સબસિડી મળે. ખેડૂતને 8 કિલોમીટરની બહાર જમીન લેવાની મનાઈ, આ ગુજરાતનો કાયદો. 8 કિલોમીટર બહાર જમીન ન લઈ શકાય. અમારા ત્યાંથી માઇગ્રેટ થયેલા લાખો લોકો સુરતમાં છે. પટેલ સાહેબ ત્યાં નોકરી કરી એવા લાખો લોકો, એ બધા ખેડૂત મૂળે, પણ હીરાના વ્યવસાયને કારણે ન્યાય ગયા. પણ મૂળ ખેડૂત હોય એટલે એના મનમાં 2 પૈસા થાય એટલે મગજમાં વિચાર આવે 5 વીઘા લઈ, પાણીવાળી જમીન છે લઈ હોતે લીધી ગણાય, પણ ખાતે નો સડે. અને મામલતદારને પ્રાંતને ખબર પડે કે એને ખોટી રીતે જમીન લીધી છે એટલે રોજ ઓફિસે બોલીને દબડાવે, તોડકી રાખે. સાહેબ ખાતે જમીન નહીં લઈ શકવાની. 8 કિલોમીટરની બહાર આ એક જ કોમને માટે આ નડતરરૂપ કાયદો હતો. ખેડૂત સિવાય કોઈને માટે આવો કાયદો નથી આ રાજ્યમાં હતો. અને ખેડૂતના પહેલા ખોળાના છે એવું કહેનારા ઘણા રાજ્યની અંદર નેતાઓ પણ હતા. કોઈ એનો ઉકેલ ના કર્યો. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી, 8 કિલોમીટરની 8 ઉપર લીટી મારી દીધી, નીકળી ગયો કાયદો. જ્યાં લેવી હોય ત્યાં લ્યો, જેમ સગવડ હોય વેચે અને સગવડ હોય એ લે, કોઈ પ્રોબ્લેમ નથી. સરસ રીતે બધું ચાલે છે. અરે ખેતીની અંદર પરિવર્તન આવ્યું. કોહે પાણી પાતા હતા, તમારી બાજુ તો ઊંડા પાણી હતા અને મોટરોથી તમે પાણી પાતા હતા. ખેતીમાં ટ્રેક્ટર આવ્યા, બળદ નીકળી ગયા, ટ્રેક્ટરની જગ્યાએ બળદની જગ્યાએ ટ્રેક્ટરે લીધી એટલે ગાડા નીકળી ગયા. ગાડા બદલે ટ્રેક્ટર આવ્યા હતા. પછી આપણે ગામડાના વ્યવહાર ગાડામાં હાલતા હતા, એ ટ્રેક્ટરમાં ચાલુ થયા. કારણે મોકાને ટ્રેક્ટર લઈને જવાનું થતું નાના મોટા વ્યવહારોમાં, ત્યાં હવડી વાગે. હવે ઢગીનું ગાડું ટ્રેક્ટર હોય કે જાનનું ટ્રેક્ટર હોય તો વરનો બાપ તોડ કરે, પણ ખરેખરનું હોય એ તો સોલ્જરીથી હોય. 2 રૂપિયા આપીને હંતે ઉતરીને વ્યાજે ફાળિયા કચેરી. આ ડબાડન કોણ ભરે? અને એની હાટુથી ને લોકો પછી હોકળામાંથી આકે, આડે રસ્તેથી આકે, પોલીસ હામી ન મળે એવા ઠેકાણેથી હાલે ને એમાં નાળિયામાં ઢાળમાં ઊંધા પડે તે જે કાણે ગયા હોય એની કાણે જવાના કાર્યક્રમ હાલતા હતા. એ આ રાજ્યમાં હાલતા હતા. નીતિનભાઈ, મને તો યાદ છે કે આ પ્રશ્નની અમે રજૂઆત કરી તો અધિકારીઓ માને જ નહીં કે આ ટ્રેક્ટર છે એ વાહન જ નથી, એમાં પેસેન્જરોને લઈ જવાની કોઈ પેલી છૂટ જ નથી. અને એ વખતે તો મુંબઈ મોટર વ્હીકલ એક્ટ આપણે ત્યાં હાલતું હતું. આઝાદી થઈ ગઈ, ગુજરાત નોખું પડી ગયું. દાનવે સાહેબ પીએ ગયા નકર મારે એને ઘડીક મોજ કરાવી હતી. મારે એને કેવું હતું કે તમે તમારામાંથી અમે નોખા તો પીડ્યા, પણ અમે સરકારમાં આવ્યા ત્યાં સુધી મુંબઈ મોટર વ્હીકલ એક્ટ આવ્યું.
મ્યુનિસિપાલિટીમાં બોમ્બે મ્યુનિસિપાલિટી એક્ટ ચાલતો હતો. સાહેબ પ્રમુખ હશે ત્યારે બોમ્બે મ્યુનિસિપાલિટી એક્ટ, મારો ચીફ ઓફિસરનો ઓર્ડર થયેલો બોમ્બે મ્યુનિસિપાલિટી એક્ટ નીચે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ થયા ત્યારે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ આવ્યો, ત્યાં સુધી મુંબઈ વાળો આવ્યો. તો સાહેબ આ ટ્રેક્ટરનું માને જ નહીં કોઈ. તે કેશુભાઈ સાહેબે કમિટી બનાવી, વળી જોગાનું જોગ મને કમિટીમાં રાખ્યો. તમે અધિકારીઓને લઈને બેઠા પણ કોઈ વાત જ સાંભળે નહીં કે આ ટ્રેક્ટરનું કઈ ના થાય. એ બરોબર છે, એને વાહનમાં નહીં ફેરવાય. મેં કીધું ભલામણા તમારા કોઈ મહેમાન દિલ્હીથી આવે તો તમે કોઈ દી ટ્રેક્ટર લઈને જાઓ છો તેડવા? કે હાલો આજે એરપોર્ટ ઉપર આપણે ફોર્ડ નવું આવ્યું છે તેનું ફોટું લઈને જાય, એવું સાંભળ્યું તમે ક્યારે? મારે મેં કીધું ઘણા ભત્રીજા એના નવા નવા વ્યવહાર થાય તે એની ફિયાન્સીઓને લઈને ફરવા જાય છે. એને કોઈ દી એવું ન કીધું કાકા કોકનું ફર્ગ્યુસન માગી દો ને, નવું વ્યવહાર થયું છે ત્યાં છોકરીને લઈને ફરવા જવું છે. એ કોઈ માંગતા નથી. તમે કોઈ અધિકારીઓને તેડવા નથી જતા. તમને કઈ શરમ થાય છે? મેં કીધું આ કાથરોટ છે, આમાં સીટે નથી હોતી. ઈ હરડ 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 કાથરોટમાં આ કણબી સિવાય કોઈ બેહે નહીં. આ એને માટે ગાડાની જગ્યાએ વાપરવાનું છે. તમે આમાં નિર્ણય કરો. કોઈ મહિના નહીં સાહેબ. એક લીટીનો ઠરાવ પરાયણે એ વખતે લખાયો, ટ્રેક્ટરને ગાડું ગણવું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે કેશુભાઈ એમાં સહી કરી એટલે અટાણે ટ્રેક્ટર રોડે રોડ હાલે. હવે તો મોટા મોટા સારડા બાંધીને રોડ ઉપર વિસી આપી દે છે. અને અમે વાહેથી સાઈડ મારવા હોર્ન વગાડીએ ને તોય પાછા બારીમાં નીકળી તો પાસેથી કે પરમિશન છે, જવા દે જવા દે. એને તેમ ન કહેવાય કે અમે જ અપાવી છે. આ બધા કાયદા ગણોતની જમીન છોકરાને ખાતે ન શકે, એના ભાગ ન પડે. મને તો યાદ છે, હું તો કેટલાય ને ઓળખું છું, ભાગ પડવાનું થઈને બાપાને પુગાડી દીધા હું કોઈ. બાપો છે ત્યાં સુધી ભાગ નહીં પડે. આ બધા કાયદા ગુજરાતમાં જતા, ગુજરાતના ખેડૂતોને જ દળતા હતા. તમામ લોકો આને જાણતા હતા. પણ મને માફ કરજો, આ જાગતા હોય ને પલાળતા હતા ને એ જાત હતી એટલે આ કાયદા નહોતા સુધરતા. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. મિત્રો, આપ સૌએ ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું શરૂ કર્યું એટલે આ બધી સુવિધાઓ આજે ગામડા સુધી પહોંચી. હું ઘણી બધી વાતો તમારી સાથે શેર કરી શકું એમ છું, પણ મારે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે જે કામગીરીઓ કરી, એટલો હું નર્મદાનો વિષય લઉં, આખી સભાનો આપણો સમય પૂરો થઈ જાય એટલા કામ અને એવો સંઘર્ષ નર્મદાના કામની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. સાહેબ, નેવાના પાણી મોભે ચડાવવાની કહેવત આપણે સાંભળી હતી, પણ એનો ભાવાર્થ નહોતો સમજાણો. પણ હું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી હતા અને નર્મદાની મેઇન કેનાલનું પાણી રાજસ્થાનની અંદર જેથી દાખલ થવાનું હતું અને એ કાર્યક્રમમાં નાના મુખ્યમંત્રી તરીકે વસુંધરાજી રાજે એ પાણીના સ્વાગત માટે આવ્યા હતા. નરેન્દ્રભાઈ પાણીના વળામણા કરવા માટે બોર્ડર ઉપર હતા અને બે રાજ્યની જનતા જયારે નર્મદાનું પાણી કેનાલનું ગુજરાતની ધરતી ઉપરથી રાજસ્થાનની ધરતી ઉપર પ્રવેશ્યું ને સાહેબ, તે દિવસે એ કહેવત સાચી પડી, નેવાના પાણી મોભે સડે, કોને સડાવ્યા કહેવાય? આને સડાવ્યા કહેવાય. નર્મદા નદીના પાણી ગુજરાત તરફ આવે છે. રાજસ્થાનમાંથી નીકળેલી નદીઓ ગુજરાત તરફ આવે છે. સાબરમતી આપણી નર્મદા ત્યાંથી આવે આપણા ગુજરાતમાં. એનો અર્થ એ થાય બનાસ બધી નદીઓના પાણી. એનો અર્થ એ થાય કે રાજસ્થાન ઉપરવાસમાં છે, ઊંચાણમાં છે અને ગુજરાત ઢાળમાં છે. ત્યાંથી કેનાલને ભરડો મારી અને પાણીને ન્યા પહોંચાડ્યું. આ કામ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એટલા માટે થયું. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એટલે થયું.
મહારાષ્ટ્રના દાનવેજી આપણી વચ્ચે નથી, પણ મારે કહેવું જોઈએ કે મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની શિવસેનાની યુતિવાળી સરકાર હતી, એટલે આ કામ આપણે કરી શક્યા. અન્યથા આ કામ થતા જ નહોતા. નર્મદાજીને ટીંગાડી દીધી હતી. એક મેઘા પાટકર નામની એક બાઈ નર્મદા યોજના જેવી યોજનાને 20 વર્ષ પાછળ પાડી દીધી. એના ટેકેદારો કોણ હતા? ક્યાંથી એને ફંડ મળતું હતું? મિત્રો, હવે એ બધા પાંજરે પુરાવાની તૈયારીમાં છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે બધું થશે. તમે વિચાર તો કરો કે 4 રાજ્યના વિકાસની જીવાદોરી સમી યોજનાને અવરોધવામાં આવે. સાહેબ, ખાલી આપણે સીલિંગ લેવલ સુધીનું કામ થઈ ગયું, પ્લિન્થ લેવલ સુધીનું, અને એની ઉપર ગેટ ફિટ કરવાના હતા. ગેટ બની ગયા. એનું ફિટિંગ કરવામાં 2 વર્ષનો ટાઈમ લાગે એવું કામ હતું, ટેકનિકલ કામ, ગેટ ફિટ કરવાનું. સાહેબ, ગેટ ફિટ કરવાની પરવાનગી 10 વર્ષ નહોતી દીધી. કડીની આ સભામાં મારે ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના અને દેશના કોંગ્રેસીઓ સામે તહોમત મૂકવું છે કે તમારી કેન્દ્રની કોંગ્રેસની સરકારે અમારી નર્મદા યોજનાને 10 વર્ષ સુધી બાંધમાં રાખી અને મંજૂરી નહોતી આપી. આ એક ઘટના માટે આખા રાજ્યમાંથી એક વખત કોંગ્રેસની ડિપોઝિટ જાય એવું ગુજરાતની જનતાએ મતદાન કરવું જોઈએ અને સજા કરવી પડે. અને એ વખતે તમે અહીંનો એક કોંગ્રેસી નેતાનું નિવેદન મને દેખાડો. હું એ માનવા તૈયાર છું કે તમે માગણી કરો અને દિલ્હીવાળા તમારું ન સાંભળે, એમાં મને વાંધો નથી. પણ તમારે તો મોઢામાંથી ગુજરાતના નેતાઓએ તો બોલવું જોઈતું હતું. ફરિયાદ કરે, હાઈકમાન્ડને મળવા જવાના છે, ફોટા હોતે ના આવે એરપોર્ટ ઉપરથી, અણીવાળી ટોપીઓ વાળા, એવા ખાદીના જભા પહેર્યા, મણીની શેડ્યુ વાળી હોય, તમારે પડખે ચડે તો આપણને એમ લાગે વાગી જાય. એના રોગ જુદા હતા. દિલ્હી જાય પણ હવે ન્યા જાય મઢામાં ઉભા રહે એટલે સારે પગે લાંબા, પછી વળતા ક્યારે આવે એ સમાચાર ન આવે. એવા ગગલાવે ને તે મોં માથા છુપાયેલા વગરના બી આવે. આ તમારી સ્થિતિ હતી. અને તમે ગુજરાતની જનતાની સામે જળયાત્રા કાઢો. નર્મદાના વિરોધીઓ, કચ્છની કાંધી સુધી પાણી પહોંચાડનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પર્યટન કાંઠેથી પાણી ઉપાડી 11,000 ગામડા, 250 નગરપાલિકા અને 8 મહાનગરને પાણી પૂરું પાડવાનું જાળું બનાવનારી સરકારની સામે તમે પાણી માટેની યાત્રાઓ અને વિકાસ માટે વિરોધ કરવાની યાત્રાઓ લઈને ફરો. ખાલી એક વખત શાંત ચિત્તે વિચારો કે નર્મદા યોજના ન હોય તો આપણું થાય હું, પાણી ક્યાંથી કાઢીએ આપણે. એને તમે અટકાડીને બેઠા હતા, એને લટકાડીને બેઠા હતા, અને ઈ તમે પાછા અહીંયા વિકાસ યાત્રા. અને પ્રશ્નો કેવા લઈને આવે? પાણીના ફોર્સ નથી આવતું. પાણી છે એનું કઈક નહીં, ફોર્સનું ક્યાં તું કરે છે? ભલું થાય જો ભાજપ વાળાનું તે નર્મદા યોજના પૂરી થઈ તો પાણી ભેગા થયા. હું કડીના સુગ્ન નગરજનોને એક અપીલ કરવા પણ માંગુ છું. આપણા શાસ્ત્રોમાં આપણી નદીઓનો મહાત્મા લખેલા છે. ગંગા નદીના સ્નાનનું મહત્વ છે. એક ડૂબકી ગંગામાં ખાઓ તમારા 72 કુળ તરી જાય એવી કહેવત છે. એકદ કટરો હાડરો જો ગંગામાં જાય એવી કહેવત છે. યમુનાજીના પાનનું મહત્વ છે. યમુના મહારાણીજીનું આચમન કરો તો તમને પુણ્ય મળે. નર્મદા માતાજીના દર્શનનું મહત્વ છે. માત્ર દર્શનથી તમને પુણ્ય મળે. અને અમારે તાપી મહારાણી તો એવા છે કે એનું સ્મરણ કરો તો પુણ્ય મળે.
આ આપણા શાસ્ત્રના પ્રમાણો સાથે હું આપની વાત છે. નર્મદાજીનું દર્શનથી પુણ્ય મળે. સાહેબ, તમારે ઘેરે હવારમાં નળ ખોલો ને તો માતાજી તમારા ઘેરે પધારે છે, એવી વ્યવસ્થા થઈ છે. એનું અનાયાસે પુણ્ય આપણને મળે છે. મારી બે હાથ જોડીને વિનંતી છે કે એ પ્રસાદ છે, એ પાણી નથી, એ પ્રસાદ છે. નર્મદા માતાજી છે. એક ટીપું પણ પાણીનો બગાડ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. મહેરબાની કરીને કામ ન હોય તો નળ બંધ કરજો. બહેનોને પણ મારી વિનંતી છે કે નળમાં પાણીની સારી ફોર્સની વ્યવસ્થા નીતિનભાઈ કરી દીધી છે, એટલે નળ ખુલ્લા મૂકી અને બહેનપણીઓ જોડે વાટાઘાટોની યોજના કપડાં ધોતી વખતે ન કરવી. કાં કપડાં ધોઈ નાખવા, કાં વાટાઘાટો યોજના. બે કામ એક હારે ના કરતા. પાણીનો સહેજ પણ બગાડ નહીં કરવો જોઈએ, સહેજ પણ બગાડ નહીં કરવો જોઈએ. આ અત્યંત કિંમતી પાણી છે. ખૂબ ખર્ચ કરીને પાણીને ઉઠાવીને આપને સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સાહેબ, નર્મદા યોજનાની કામગીરીના અનુભવને કારણે નરેન્દ્રભાઈ મોદીજીએ વડાપ્રધાન તરીકે આખા હિન્દુસ્તાનને ઘેરે ઘેરે નળથી પાણી આપવાની, જળ ઘરથી નળ, હર ઘર નળ આપવા માટેની યોજના બનાવી. અનુભવ આપણો હતો. એમાંથી આ યોજના ત્યાં આપણી 108, આપણી મા કાર્ડની યોજના, એમાંથી આયુષ્યમાન કાર્ડની યોજના, આપણી 24 કલાક વીજળી જ્યોતિર્ગ્રામ યોજના, એમાંથી આખા હિન્દુસ્તાનને વીજળીકરણ કરવાનો કાર્યક્રમ મોદી સાહેબે લાગુ કર્યો. મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વહીવટની જે એમને લાભ મળ્યો હતો એના અનુભવનો એનો લાભ આજે સમગ્ર હિન્દુસ્તાનને મળી રહ્યો છે. અને મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે આ કોરોના કાળ, સાહેબે તો આરોગ્ય વિભાગની અંદર ખૂબ કામ કર્યું છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે આરોગ્ય વિભાગની અંદર કરેલા કામને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ આજે એશિયાની બેસ્ટ હોસ્પિટલ તરીકેનું એને બિરુદ છે. આપણા રાજ્યના નહીં, આજુબાજુના રાજ્યના દર્દીઓ તો આવે જ છે, પણ વિદેશના દર્દીઓ પણ આપણા અમદાવાદની અંદર સારવાર લેવા માટે આવે છે. એ પ્રકારનું આજે આપણું આરોગ્યનું સ્ટ્રેચર બની ગયું છે. આ આખી યાત્રા એક ધારી 14 વર્ષ સુધી તમે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને જે ટેકો કર્યો એને કારણે નહીં. 8 વર્ષથી દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈના હાથમાં દેશની જનતાએ જે પ્રેમથી સોંપ્યું એને પરિણામે સાહેબ આજે ભારત સરકારની રકમ આપણા ગામડા સુધી વિના વિલંબે આવે, વિના અટવાઈએ આવે. ભારતના એક વડાપ્રધાન તો એવું કહેતા હતા કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું તો ગામડે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. કઈ પ્રકારની ગણણીઓ હશે એ કહો મને. ગણણીઓ ફિટ કરેલી હતી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, દિલ્હીથી કડી સુધી કમળ છાપ કડીઓ નાખી દીધી. દિલ્હીથી નીકળેલો રૂપિયો દડતે દડતો હવાયો બનીને તમારા ગામના પાદર સુધી આવી જાય. એને કોઈ રોકી ના શકે, એને કોઈ અડી ના શકે. સરપંચોએ કોઈની પાસે જવાનું નહીં. કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, રાજ્યના અધિકારીઓ કોઈ નહીં. નરેન્દ્રભાઈ થી સીધા નાનજીભાઈ, વચમાં કોઈ નહીં. ત્યાં નરેન્દ્રભાઈ બટન દબાવે, અહીંયા તમારા એકાઉન્ટની અંદર પૈસા આવે. ગામડું એટલે આપણી પંચાયત. સાહેબ, લાખો રૂપિયા, કરોડો રૂપિયા. હું સભાઓમાં સરપંચોને ઉભા કરીને પૂછાવું છું કે તમારા ગામમાં કેટલા રૂપિયા આપ્યા, અને સરપંચો હસ્તે મુખે સભાની અંદર 5 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ એના ગામમાં ભારત સરકાર તરફથી આવી છે એવું જાહેરમાં બોલે છે. આવડું મોટું પરિવર્તન. પંચાયતોના સરપંચોને 15મી ઓગસ્ટે પતાહા લેવાના પૈસા નહોતા. બોલો,
સરપંચ થાય એટલે 2000 વીઘા ઓછી થતી હતી, પટલાય કરવામાં જાતી એવું કહેતા અમારી બાજુ. કોઈ એનો કોઈ ગામમાં ગમે એ પ્રશ્ન બને, મુકામ બધું સરપંચ ને ન્યા હોય, ગમે તેનું હોય. જમાદાર આવે તો સરપંચ ને ઘેરે, મામલતદાર નું મુકામ થાય સરપંચ ને ઘેરે, કલેક્ટર સાહેબ ને ગાંધીનગર જવું હોય પણ ગામમાં વિઝિટ કરવા હાટું ગાડી ઉતારે, સા પાણીનો દંડ સરપંચ ને લાગે. અમારી બાજુ તો ગિરનારની યાત્રામાં નાગાબાવન ટોળીઓ આવે ને, ઈ પાદરમાં મુકામ કરીને કે બચ્ચું પક્કી રસોઈ લગેગી, સરપંચ કો બુલાવો. એ સરપંચ કેદી બે પાંદડે થાય, એનું કોઈ થતું જ નતું અને કોઈ આવક નહીં થાય. મેં તો એક વખત પટાવાળાને પૂછ્યું ભૂલથી, મેં કીધું તને શું પગાર મળે છે? ઓફિસમાં બેઠો બેઠો કાર્યક્રમમાં હું ગયો હતો, તે પટાવાળો ચા પાતો હતો, તેને પૂછ્યું તો કે મને ચાવી આપે, પગાર નહીં, પંચાયત ઓફિસની ચાવી આપે. આ પ્રકારની આપણી પંચાયત વ્યવસ્થાને પાયમાલ કરી નાખી હતી. એ દેશભરના સરપંચો ઉપર પહેલી વખત કોઈ વડાપ્રધાને વિશ્વાસ મૂક્યો હોય તો એ વડાપ્રધાનનું નામ નરેન્દ્ર મોદી છે. અને આજે પોતાના ગામમાં શું બનાવવું, કેવી રીતે બનાવવું, એનો ખર્ચ કરવાનો અધિકાર પણ પંચાયતોને આપ્યો, પૈસા પણ આપ્યા, અધિકાર પણ આપ્યો અને ટેકો પણ આપ્યો. એનું પ્લાનિંગ કરવા માટેની વ્યવસ્થા પણ કરી આપી. સાહેબ, આ બધી યાત્રાઓ લોકતંત્ર દ્વારા ચાલતી ચાલતી અહીંયા સુધી પહોંચી છે. દેશનો કોરોના કાળના વહીવટને આજે આખી દુનિયા વખાણે છે. આખી દુનિયા એવું કહે છે કે ભારતે જે પ્રકારે કોરોનાનો સામનો કર્યો એવો વિશ્વના કોઈ દેશે નથી કર્યો. સાહેબ, એવા કપરા કાળની અંદર પણ ધૈર્યપૂર્વક ભલભલાના પાણી ઉતરી જાય એવી પરિસ્થિતિ હતી, એમાં થડકારો લીધા વગર સાહેબ દેશને નેતૃત્વ આપ્યું, દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું. ભારતના વૈજ્ઞાનિકોએ બનાવેલી રસીનો ઉપયોગ થયો. દુનિયાને ખબર નહોતી કે કોરોના કઈ જાતની બલા છે, એની સામે કેવી રીતે લડાય એનો કોઈ અંદાજ નહોતો. પહેલો કેસ ભારતમાં ડાયગ્નોઝ થયો ત્યારે આખા ભારતમાં એક લેબોરેટરીમાંનો ટેસ્ટ થતો હતો. કોરોનાના દર્દીને ચેક કરવો હોય તો પીપીઈ કિટ્સ પહેર્યા વગર ડોક્ટરો એને ચેક ન કરી શકે એવી કિટ્સ મારા દેશમાં બનતી નહોતી. મોઢે બાંધવાના માસ્ક મારા દેશમાં મળતા નહોતા. હાથે લગાડવાનો સેનિટાઈઝર આપણા દેશમાં બનતું નહોતું. સાહેબ, આ બધું જરૂર આવી પડશે પણ દેશના જુવાનો ઉપર, દેશના ઉદ્યોગપતિઓ ઉપર, દેશના વૈજ્ઞાનિકો ઉપર ભરોસો રાખીને મોદીજીએ એમને પ્રોત્સાહન આપ્યું. રસીએ બની ગઈ, પીપીઈ કિટ્સે બની ગઈ, આપણા દેશના નાગરિકો તો બચ્યા. 100 દેશના લોકોને દવા પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. સાહેબ, 100 દેશની અંદર દવા પોગાડવાનું મેં કહ્યું, પણ એ તમે એટલી જે ઝીણી તાળી પાડી ને એનેથી પતે એવું નથી. એટલા માટે કે નરેન્દ્રભાઈને એ લોકો પૂછતા કે સાહેબ અમને દવા આપો. નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે અમારી પાસે તો અત્યારે અમારે જરૂર પડે એટલી છે, પણ તેમ છતાંય અમે અમારા ટાઈમ ટેબલમાં ફેરફાર કરીને થોડીક તમને આપી શકીએ. અને એની ટીકા વિરોધ પક્ષવાળા કરતા હતા. તેથી એવું કહેતા હતા ઘરના છોકરા ઘંટી સાટે, ઉપાધ્યાયને આંટો, અહીંયા રસીમાં અમારો વારો નથી આવતો, ન્યા હારા થવા વિદેશમાં મોકલે છે. પહેલા તો હાવ માંડી વાળ્યું હતું કે આ તો ભાજપની રસી છે, અમે નહીં લઈ, આ મહાપુરુષો આ દેશના. અને પછી ખબર પડી કે આ રસી વગરના ઉપર વિયા જવાનો પાસપોર્ટ મળે છે. તો હંધા હાગમતા આવી ગયા, મારા કાકાને આપો ને મારા મામાને આપો. અમારીથી વહેલા ઉઠીને લાઈનમાં લાગી જતા હતા. શરમ જેવી જાત છે તમને કે કોઈ વૈજ્ઞાનિકે
આ મહારાક્ષસને નાથવા માટેની રસી શોધી એની પીઠ થપથપાવવાને બદલે આ ભાજપની રસી છે એવા નમાલા વાક્યો કરનારા આ નમાલા અને નપાવટ વિરોધ પક્ષો માટે એની પર ગુસ્સો આવવાને બદલે એની પર મને દયા આવે છે. એવું તમે કરો છો મિત્રો. એ લોકો માંગતા હતા કે અમને દવા પહોંચાડો, પણ લેવા આવવા વાળું કોઈ નહોતું. લોકડાઉન હું હતું એ તો હોહરવા નીકળ્યા તે ખબર પડી. એ લાગ્યું તો આપણને એમ હતું કે આમાં થોડાક દી પોરો ખાવું ને ડાયરા કરશું હાલ છે એમ. પછી ખબર પડી ખડકી નથી ઉગાડવાની. પછી લેવાના બરાબર કે લોકડાઉન તો આનું લોકડાઉન જ છે. દુનિયાએ પહેલી વખત અનુભવ કર્યો કે કોઈ પણ રસ્તે સંપર્ક ના થાય તો દવા કેવી રીતે પહોંચે, કેવી રીતે પહોંચે? મિત્રો, અમે તો એ વખતે નાના હતા અને રાજનીતિમાં નહોતા જે દિવસે એર ઇન્ડિયા બન્યું.